ઓલા કરતા તમે વધી જાવ ખબર છે. આ શાકભાજીની ચીજ એવી હું તમને કહું, અમારા લઈ લે અંદર એટલે તારા બધા આવી ગયા. અચીવ તમે ખાલી આમાં ધ્યાન દો ને, 10 બોક્સ અઠવાડિયામાં 20 બોક્સ 30 બોક્સ મારા પાસે 5 રૂપિયા છે. આવીને ઘરેથી લઈ જશે. કોણ ગયા ભાઈ? પણ 10 કિલોનો કમસે કમ બોક્સ થવું જોઈએ એવા કાર્ટૂનની વ્યવસ્થા. 10 ના નીચે. અને તમને લાગે કે અમુક ચીજ નાના ટમેટાને જે છે ને, ટમેટા જેવા ચીજ છે ને, તો એવી તમને લાગે તો ઓલા પ્લાસ્ટિકના બોક્સ ઓલા પડે છે ને, રેડી મળે છે, જેમાં ખારેક આપણે ભરી લઈએ. બરોબર છે. એમાં તમે ટમેટી જેવી ચીજ એમાં રાખીને અંદર નાખી દેવાનું, એટલે દબાય નહીં, ખરાબ ન થાય. કોઈ પણ માણસના ઘરે જાય તો એને એમ લાગુ છે ચાલો કરીએ. ઇન્ડિયામાં છે શ્રીમંત છે, અમને સપ્લાય આપો, પૈસા જે હોય એ લઈ. તમારે ભલે તુરિયા હોય, દૂધી હોય, તમારે 50 રૂપિયાનો એવરેજનો હિસાબ પકડીને હાલવાનો. એટલે તમારો અંદાજન લઈ લેવાનું કે મને આટલા માણસોને આમ લાગે છે, 50,000 રૂપિયાનો ખર્ચો થાય છે, કેટલા કિલો માલ નીકળે છે, ઓન એન એવરેજ આટલા રૂપિયા માલ નીકળે છે. તમારી તાકાત જોઈએ 50ની તો 50 બોક્સની બોલો તાકાત, સીધો આપણે ઓર્ડર એના મેમ્બર બનાવી લઈએ. 100 જણા કયો તો 100 જણા, મહિનામાં 4 બોક્સ એમના ઘરે જાય. મહિનામાં 4 બોક્સ એમના ઘરે જાય. પેલા માલ તો કઢવા દો, માલ અને કોઈક એવી એ બે ચીજો હોય કે આપણા કને ન હોય અને સારી ચીજ બજારમાંથી લેવી પડે. આજકાલ ખપે તો કે આ દિવસે છે ને કે આ એક રોપો ન કર્યો અને પણ નેક્સ્ટ વીક ઈ ન કરે અને નેક્સ્ટ વીક ઈ ન કરે, ઈ ચીજ પણ સેટ કરવી પડે. એ વિનય એવરી પહેલી વખતે એટલે બધો લગાય આવતો કે ચા, અને મેં બહુ લિમિટેડ આઈટમો જ લગાય બધો, બાકી તો બારા બને.